મિત્રો ફરીથી આપણે આવી ગયા છીએ પોતાની જ વાડીએ. આ બીજો બ્લોગ છે, આપણો બીજો બ્લોગ. અને હું તમને એક વાત કહું તો મેં અત્યારે એક વિડીયો ઉતાર્યો હતો, પણ એ 11 મિનિટનો વિડીયો હતો અને એમાં પણ યાર થોડો પ્રોબ્લેમ આવ્યો એટલે એ વિડીયો ડિલીટ કરવો પડ્યો. તમે વિચાર કરો, એક ધારું 11 મિનિટ આમ ફોન પકડીને એક હાથે બોલવું એટલે એ કાંઈ નાના હોની વાત નથી. તમે પણ ટ્રાય કરજો, થઈ જાય છે ક્યારેક. તમને પણ અનુભવ કેવો લાગે છે કહેજો. એક ધારા 11 મિનિટ આમ ફોન પકડી રાખો એટલે તમને આ હાથ રહ્યો એ થોડોક દુખવા લાગે, એટલે એના માટે મને તમે કહેજો. અને તમે પણ વિડીયો બનાવવાનું શરૂ કરી દો. કેવો તમારો અનુભવ છે એ પણ મને કહેજો જરા. અને તમને અહીંયા દેખાડું મેં અત્યારે આવીને શું કામ કર્યું તો આ તમે જોઈ શકો છો. તો અહીંયા બરફ છે, આ બંને બરફ છે, ચા ચોકી છે, એમાં પણ આપણે ચોખા નાખી દીધા છે. ચકલા માટેનું બધું જ કામ અત્યારે કરી નાખ્યું છે, જે આપણે ડેલી 3 ટાઈમ કરીએ છીએ, ડેલી 3 ટાઈમ. અને જો મેં અત્યારે જ આ કામ કર્યું હતું, પણ એ વિડીયોમાં યાર થોડોક પ્રોબ્લેમના કારણે એ વિડીયોમાં મારે કાઢવો પડશે. અને તમને હું દેખાડું, અહીંયા મેં પણ ચોખા નાખ્યા હતા અત્યારે જ તે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ આ બધે જ મેં ચોખા નાખ્યા છે અત્યારે ચકલીઓ માટે. પણ યાર શું કરીએ યાર, અત્યાર સુધી હું વિડીયો ઉતારતો તો એક ધારો 11 મિનિટ વિડીયો ઉતાર્યો અને એ વિડીયોમાં એક જરાક પણ મારે મિસ્ટેક થઈ ગઈ, એના કારણે યાર પૂરો વિડીયો કાઢવો પડ્યો યાર. તમે વિચાર તો કરો, એક ધારો 11 મિનિટ આ હાથેથી મેં આ હાથ પેટવા દર રાખીને હું વિડીયો શૂટ કરતો હતો અને એ વિડીયોમાં યાર પ્રોબ્લેમના કારણે ડિલીટ મારવા પડ્યો. તો તમને બધાને મારા વિડીયો કેવા લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો. તમારા કૂવામાં કેટલું પાણી ઊંડું છે એ પણ મને એક જરા કહેજો. જોકે અમારા કૂવામાં વરસાદના કારણે બહુ જ પાણી ઊંડું વયું ગયું છે, એટલે પાણી તો પચ્યું નથી પણ થોડુંક ઊંડું બહુ વયું ગયું છે, એટલે એના કારણે થોડુંક પ્રેશર થોડું ઘટી જાય. નકર અમારે કૂવામાં પાણી હાવ ઉપર રહે છે, એના કારણે વરસાદના કારણે પાણી થોડુંક ઊંડું વયું ગયું છે. હું તમને દેખાડું, જોઈ શકો છો બહુ ઊંડું વયું ગયું છે પાણી. અને તમારે આજ વરસાદનું કેવું વાતાવરણ છે એ પણ મને જરા કહેજો. આજ તમે જોઈ શકો છો આ બધું વરસાદનું વાતાવરણ કેવું છે. અહીંયા બહુ જ વાદળા થયા છે, લગભગ લાગે છે એવું 50% કે વરસાદ આવશે તો ભાઈ કાંઈ ખબર નહીં. અને ભાઈ જોઈ શકો છો, આ છે આપણી અહીંયા છોળી અને આ છે ભીંડો. આંચાનો છે ભીંડો, આ છે છોળી. ભાઈ કેટલીક છોળી ઉતરે એ જરા કમેન્ટ કરીને કહેજો કે આટલા કટિયામાં કેટલી છોળી ઉતરશે, તમે જરા કમેન્ટ કરીને કહેજો મને. અને આ છે આપણી ભાઈ ગાડી, તમને એમાં કદાચ ના દેખાડી હોય તો આ છે એક આપણી નવી ગાડી જે હમણાં લીધેલી છે. તમે જોઈ શકો છો ગાડીનો નંબર પણ 33, ગાડીનો નંબર આ છે. આ આપણું બોટાદનું પાસિંગ છે એટલે GJ33 લખાય. ગાડીનો નંબર તો બીજો છે ભાઈ. અને ભાઈ તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો, કેમ કે આ બીજો જ બ્લોગ છે. અત્યાર સુધી આપણે કોઈ પણ બ્લોગ બનાવ્યા નથી એટલે. અને થોડોક મોબાઈલ પણ થોડોક જૂનો છે એટલે રિઝલ્ટ થોડુંક સારું નહીં આવે. ફાયર રમું છું તો મારી UID હું કમેન્ટ બોક્સમાં નાખી દઈશ. તમે ત્યાંથી UID લઈ અને રિક્વેસ્ટ નાખી દેજો. હું ડેઈલી સાંજે 7 વાગ્યે રમવા આવું છું. જો તમારે પણ મારી સાથે રમવું હોય તો આવી જજો. અને મારી આઈડીનું લેવલ 73 છે. અને તમારી આઈડીનું કેટલું લેવલ છે એ પણ કહેજો. અને 73 મતલબ 73 લેવલ છે, ગુજરાતીમાં 73 કહેવાય. અને તો તમારી આઈડીનું લેવલ કેટલું છે એ પણ જરા કહેજો. અને આવી જજો તો સાંજે રમવા માટે, સાંજે 7 વાગ્યે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.